21 ઓગસ્ટના રોજ ભારત બંધ એલાનમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓ જોડાશે અને આદિવાસીઓ પોતાનો અવાજ રજૂ કરશે। 21મી આપેલા બંધને છોટાઉદેપુર આદિવાસી સમાજે સમર્થન કર્યું છે। છોટાઉદેપુર સમસ્ત આદિવાસી સમાજ સંગઠને બંધ રાખવા અપીલ પણ કરવામાં આવી છે। આજની આ પ્રેસ વાર્તામાં અમે સમસ્ત આદિવાસી સમાજ સંગઠન વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ। આ પ્રેસ વાર્તા ખાસ એક મહત્ત્વના વિષય પર રાખવામાં આવી છે અને એ છે કે તારીખ 21/8/2024 એટલે કે પરમ દિવસે દેશના દલિત સમાજના સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને ભારત બંધના એલાનનો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે જે જજમેન્ટ આપ્યું કે આદિવાસી અને દલિતમાં અનામતની પણ અનામતની અંદર અનામત, કોટાની અંદર કોટા, એ જે જજમેન્ટ છે એનાથી આદિવાસી અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય, ભાગ પડે, કન્ફ્યુઝન ઊભું થાય, એ પ્રકારનો માહોલ છે। એટલે એનો અમે એસસી અને એસટી સમાજ વિરોધ કરીએ છીએ। આ એવું જજમેન્ટ છે કે જે સુપ્રીમ કોર્ટે જ એક સમયે 2005માં સુપ્રીમ કોર્ટે જ આ પ્રકારના વર્ગીકરણનો વિરોધ કર્યો હતો। એમને ચુકાદો આપ્યો હતો કે આવું આદિવાસીઓમાં, દલિતમાં નહીં કરી શકાય, જે ઓબીસીમાં કરી શકાય। 2005માં, 6માં, 10માં આ પ્રકારના ચુકાદા આવી ચૂક્યા છે। એટલે દલિત સમાજનું જે ભારત બંધનું એલાન છે 21 તારીખનું, એને આદિવાસી સમાજ પૂરેપૂરું સમર્થન આપે છે। અને છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં અમે અપીલ કરે છે આપના માધ્યમથી કે આદિવાસી દલિત અને આદિવાસી દલિતને સમર્થન કરનારા, ન્યાયમાં માનનારા દરેક વ્યક્તિ આ બંને એલાનને સમર્થન કરે અને એને પૂરેપૂરું સફળ બનાવે એવી અમે અપીલ કરીએ છીએ। એના માટે પ્રેસ કરી છે।